આપણે આવી ગયા છીએ ડુંગર નેહમાં આપણા વાડામાં જોઈ શકો છો ગૌ પૂરી છે અહીંયા અમે ખાવા બેઠા છીએ અને આવો નજારો જો જો અહીંયા નીકળે ભાઈ કામ ઓલી ધાર રે હેમી આ ધાર વટીને ઓલી પાણી ત્યાં ફોન આવ્યો તો કે એ દારૂમાં બે હાવજ ઉતર્યા છે. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને. આજ સવારમાં આપણે આવી ગયા છીએ ડુંગર નેહમાં આપણા વાડામાં જોઈ શકો છો ગૌ પૂરી છે અને આપણે મિધરી અહીંથી ગૌ કાઢવી છે અને અહીંથી આમ ચડાવી આમ થઈને ટેકરી ધીમે ધીમે ચડાવી રાખીને મિત્રો સવારના વહી શીખ્યા છે 8 અને આપણે મિધરા ચડાવ્યા છે એમ પેન ધારે આમ ધાર સરતા આગળ વયા જઈએ. મિધરા કાલની જેમ સારતા જઈએ આગળ. કાલે આપણે જો કે આમના રસ્તે લીધા હતા આમ થઈને વડલીમાં થઈને આવેલા હતા. આજે આ ટેકરી આમ ફરીને વડલીમાં એવું લાગે જઈ અને કા ડાયરેક્ટ તલાવડી હોપટ થઈને સીધા આગળની ધારે ચડી. ત્યારે મિત્રો આપણે ગૌને ચડાવી છે એમ પણ ટેકરીએ અને એમ પાવી જો વિપુલભાઈની બેઠા છે ખાટલા બાટલા ઢાળીને. બકરા સરાવે ક્યારે જવાનું? ચા પાણી પીને રામલાલ જો બકરું દોઈને આવે તો મિધરા આપણે આમ ચડવી. આપણે વહી ચૂક્યા છે 9 અને જોઈ શકો છો આપણી ગૌ બીજી આમાં છે. અહીંથી હવે મિધરી વિપુલભાઈ આમ બોલાવે છે જોઈ રહ્યો. તો હવે અહીંથી મિધરી આમાં ઉતારવી અને હામી સાઈડ ચડાવી. આપણે આવડો બાટલો અહીંયા નેહમાં પીડ્યો રહ્યો હતો એટલે આવડો ભરવાનો છે. તો અહીંયા માતાજી આપણે જાવી અને મેરડીમાના દર્શન કરી અને પછી આપણે પાણી બાટલો ભરીને પાછા ગૌ હારે થઈ એવું છે. માતાજીના દર્શન કરીને ત્યાંથી આપણે પાણી બાટલો ભરી લીધો અને હવે આપણે ગવા થાય જાવી છીએ. વિપુલભાઈ જોઈ રહ્યા આમ માથે. તો આપણે હવે ગૌ સારવી આમને બધા આવ્યા બધા ભીતળોમાં ને એવું બધી. અત્યારે આપણે શાંતિથી જો ટેકરીમાં ચડ્યા છીએ અને ગૌ જો ભીતળોમાં પોળે છે આ રીતે ગાળો એમ આમને પોળ્યા આમને વધવી આગળ કાલની જેમ. મિત્રો અત્યારે વહી શક્યા છે 11:30 અને આપણે જે ઇમ્પા ધારુમાં સારવી છીએ અને વરસાદ આમથી ચડ્યો આવે છે એટલે કોથળી ફોન નાખવા પડશે હમણાં. નાખવો પડે હવે આમને સારતા આપણે વ્યાજ જઈએ આમ કાલની જેમ તળાવ બસ જઈએ ભાત ખાવી. મિત્રો અત્યારે આપણે ગૌ સરાઈ શકે કે આવી રીતે ખડ છે ઝીણું જો મિત્રો આપણે ઇમ્પેન્ટ ટોસી એવા છે ગૌ જો પોળી મસ્ત આમ ત્યાં પડ્યા આમ રખડે. મિધરા રખડાવતા એ તળાવ. અત્યારે 11:05 બાકી છે ખાલી અને આપણે એમ પણ તારું મતાને જો ગૌ છૂટી ગઈ. મિધરી જો આલ્યું જાય કેડીએ હામી ધારમાં ચડાવી ગાળો બીજી એવું બધું થોડુંક મોઢામાં આવ્યું સારું છે અને ગાઉને એવી ખબર જ હોય પછી એમ પાસે એવું સારું છે એમ પાસે નથી મજા આવતી એટલે ઓટોમેટિક હાલવા મળે. આપણે ખાલી ગૌ હાલે એમને હાલ્યા કરવાનું પણ આ હારા આમને હાલ્યા કરે ને એમને ઠકવાડ દે. શું કેવું પોલભાઈ? ઠકવાડ દે કે નહીં? એટલે બોલો લ્યો તો આજ આખો દી કાલ આ પોલભાઈ નહોતા એમાં આમ કે છે કાલ પેલું વહેલું હતું ને કિરણભાઈ હતા. આજ પોલભાઈ આવ્યા છે શાંતિથી વાહ બેઠા રહે એમાં એમ કે છે આપણે કાંઈ વાંધો નથી. હા એમ પોલભાઈ તું સારી જા હું વિપુલભાઈ બે હોઈ જઈ તો વાંધો નહીં. એ પણ હોઈ જવું છે ને હા તો આગળ હેરમે જઈને આપણે બટુક ભોજન કરીને પછી હોઈ જઈએ. હા આપણે એમ પણ ધારા ચડાવ્યા જો દિવાલું પછી પોળ્યા આમ ભીતળોમાં દિવાલોમાં હું આવું છે. મિત્રો અત્યારે આપણે ધીમે સારતા આપણે પહોંચ્યા છીએ. આ બાજુ જો આ બધું તળાવ છે તળાવ પાસે આવી ગયા છીએ અને આ બીજી સારી છીએ કે ગૌ એમ પાસે રહેશે. અને અત્યારે એક વાવડ આવ્યા છે હાવીજના કે આમ ઓલી ધાર રે હામી આ ધાર વટીને ઓલી પાણી ત્યાં ફોન આવ્યો હતો કે એ દારૂમાં બે હાવજ ઉતર્યા છે ધ્યાન રાખજો. એટલે આપણે મિધરી પાછી મારી દીધી કીધું આપણે સામું જવું નથી નકામાં 1-2 ઓછા કરવા એ કરતા આપણે કીધું પાછા વળી જઈએ એટલે એવું છે. તો આપણે મિધરા પાછા મોઢે કર્યા. મિત્રો અત્યારે હવા બાર થયા છે ને આપણે શાંતિથી બેઠા છીએ. ગૌ જો આમાં પોળી છે
પેલા આમ જા તો પાછો લાવશું આમ પાછા મારજો હરીભાઈ ટોર જો પણ હાઈ મેં ટેકરીએ છે અને મેં વચ્ચે બેહીને ખાવાના છે એ બધા ભેગા થઈ પોલભાઈ વિપુલભાઈ હું હરીભાઈ બધા ભેગા થઈને આમ વચ્ચે બેહવાનું છે આ ગુજરીક ઓલા ટોરે ઓલા આ ટોરે પકોડા લઈને આવ્યો તો ફાસ રાધાય પણ હમણાં આપણે વિડીયો ઉતારીશું ત્યારે ખોઈમાં હું નીકળે છે બરોબર. હાલો મિત્રો હવે આપણે જમી લઈએ કહે કા અને લાઈક ન કરી કઈ નાખજો પાછા એટલે વિડીયો નથી બનાવતો લાઈક કરજો. તો ત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા હરીભાઈની સાથે આ ટીમ્બીલીએ જો અહીંયા બધા ભાત ખોલે છે અને જે આપણે ભાત અહીંયા ખોયા બાંધ્યું છે આપણે ખોલવાનું છે. હરીભાઈને ગાવું જો અહીંયા ટીમ્બીલીએ છે અને અમારી ગાવું આમ છે આમાં વચ્ચે એથી ભૂસમાંથી એમ આવે તો વાંધો નહીં. તો મિત્રો ત્યારે આમ જો અહીંયા અમે ખાવા બેઠા છીએ અને આવો નજારો આવી મોજ લેવી હોય ને તો ડુંગરમાં સારવા આવવું પડે તો અને અરે આવો ભાત બાંધીને ખંભે લઈને આવવા પડે. મિત્રો અત્યારે આપણે ટીમ્બીલીએ બેઠા બેઠા જમી લીધું છે અને વહી શીખ્યા છે અત્યારે એક તો હવે આપણે મજરાહામાં ડુંગરે ઢોર આપણે પડ્યા હતા એથી બોલાવા કર્યા છે એટલે ઢોર તો આપણે આમ ઉતરી ગયા છે આમાં બીજા હાલ્યા આવે છે અને જો અહીંયા નીકળે ભાઈ તો આપણે છે ને આવી જો હવે કાંટું હોહરા થતા કે ના જો આઈને હોહર છે નીકળવી સીધા અહીંયા પાસે તળાવ છે ત્યાં પાણી પાઈ લઈએ. આપણે બોલાવા કરીને તળાવની કાંઠે લાવી દઈએ છે જો આ તળાવ છે અને આમાં જો ગવું નીકળે ભલે અમે ડુંગરામાં આવી એટલે આ રીતે અમારા દરરોજનું કાયમનું અમારે કાયમ આ રીતે બોલીએ જ અમે આગેથી રાયડું નાખીએ એટલે આ ડુંગરેથી ઓલા ડુંગરે હોતી ગાવું હોય તો પાછી વળી જાય મધરી જો લ્યો લાઈનમાં એમને રિઝલ્ટ થોડુંક આસું આવશે કારણ કે ત્યાં તો ચાર્જિંગ પતી ગયું છે અને આપણે લો લાઇટમાં આપણે અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ. જો એમ પાસે તળાવ મોટું જબરું જો જે આ કાઈટમાં નીકળતા હતા હવે જો મિત્રા જો એમનો માઇલા આમ ટેકરી હતા નહીં ઉતર્યા આમ થઈને આમ આવ્યા છે પાણી જો તાજું તરબોળ તો પાણી પાછા આપણે આમની ટેકરીએ સડાવી કા એમ પાસે સડાવીએ કામ સડાવીએ એવું કંઈક કરવી બાકી ગાવું જો મધરી આવે જો અત્યારે આપણે ગાયોને તળાવે પાણી પાયું હતું ને આમ કાઈટમાં થતા કે ના આમ થઈને કેડીએ એમ પર લાવ્યા છે આમાં બીજા સરીશે આમાં બીજે અને મધરા આમ ટેકરીઓ સડવી અને ગાયોને ગાળામાં ને ભીતળોમાં ને એવું બીજે સારી જો અત્યારે આપણે પાણી જો એમ પર બીજે સડાવ્યા ધક્કોમાં તાર ધોઈને તો નાખી તો હવે આપણે અહીંના ગૌને હમણાં રખડાવી અત્યારે ભાઈયા છે બે એટલે હમણાં આપણે આમાં સારવી અને પછી આપણે મધરા આગળ ગાળા ટપતા નીકળી જવાનું છે 5:30 5:15 જેવો ટાઈમ કરીને ને મિત્રો અત્યારે આપણે એમ્પાના ભીતડે માર્યા એટલે કે જો આ બધી સારું છે ઓહો છે જો આમ જોવો તો તમને એવું લાગે નાના છે એમ મોઢામાં એવું ઓહો છે બધી કરતાં અહીંયા થોડું સારું લાગે મને જો ગૌ શાંતિથી પોળ્યું છે આમાં હરીભાઈને ગૌ આમ છે તો આવીને આપણે રખડાવીએ હમણાં આ બીજે આ ધક્કેથી આમ આવીશું મધરા આમ આપણે નેહમાં હવે ડાયરેક્ટ આપણે સાથે નેહમાં જવાનું છે અને હજી ચાર્જિંગ ઓછું છે એટલા માટે હવે વિડીયો લગભગ ઉતારું કે ન ઉતારે એવું બધું છે કારણ કે અત્યારે 15% વધ્યું છે અને વિડીયો બનાવી તો હાની નહીં અત્યારે 8 વાગી ચૂક્યા છે અને ગૌ જો અહીંયા છે અહીંથી પોલભાઈ આ ધક્કે સડાવે છે અને વિપુલભાઈ ઠેઠ જો પણ ઝીણો આમ તો બતાય ના પોલભાઈ છે મોય દોર્યો એમ પા તો આમાં બીજે રખડાવી આપણે અને આ બીજી ધક્કો બીજા આમને રખડાવ્યા કરવી અને તેની વાતો કયા કરી ફટાકા દાબી દેવા હતું ને અને પછી આપણે ગયા લઈને નેહ તરફ જવાનું છે. જો મિત્રો અત્યારે તો આવા બીજા પોળ્યા એમની વિપુલભાઈ ગવું આમ હશે તો અહીંયા આમ હાલ્યો આવે છે એમ પછી પછી જો અત્યારે આ બધી ગવું અહીંયા છે વિપુલભાઈને 4-5 ગાવડા હારા નોખા ભાગે મિત્રો 4 વાગી ગયા છે ને જો આમ આપણી ગૌ સરે છે એમ પા ગાઢવાળાને ગાઢ સરે ને આમ આપણી ગૌ સરે ને એમ અહીંયા ત્રણ બેઠા છે શાંતિ નાકું દીબી આમ મારવાના પાસા
હમણાં 5 હવા 5 થાય એટલે સીધા લઈને ને ભેગા. અત્યારે મિત્રો વહી ચૂક્યા છે 4:30 અને જોઈ શકો છો આવા બધી કુશુમાં આપણે ગૌ અત્યારે કરે છે અને હવે ન્યાયથી આપણે બિલકુલ નજીક આવી ગયા છીએ અને આપણે આમાં મારી બેસવી અત્યારે આમાં તગડી બેસવી આ બધી ગાળામાં સરે બાકી આપણે હમણાં મજરા વયા નેહ બાજુ 5 હવા 5 કરીને ત્યાં સુધી તમે જોડી લેજો આપણી સાથે અને ચાર્જિંગ નથી અત્યારે 10% જ વધ્યું છે એટલે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ. અત્યારે મિત્રો 5 ને 3 મિનિટ થઈ છે. કાલે આપણે આવ્યા હતા 5:30 આજ 5 વાગ્યામાં આપણે વીએવા છીએ વાડે. જો આમથી આપણી ગૌ બધી હલ્યો આવે છે અને અહીંયા વાડામાં આપણે પૂજ્ય વહીનું છે તો એવું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ કારણ કે હવે વધ્યું છે 7% ચાર્જિંગ અને હવે વિડીયો જો ચાલુ રાખ્યું તો હાવ સ્વિચ ઓફ થઈ જાય છે. તો આજનો વિડીયો એટલે જ તે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો. બાકી બાય બાય.